સમાચારની વિગતે જોઈએ તો મહત્વપૂર્ણ સમાચાર બાયડથી સામે આવી રહ્યા છે, જ્યાં બાયડ તાલુકામાં એકા ડબલની લાલચમાં ઠગાઈ. બાયડ તાલુકામાં એકા ડબલની લાલચમાં ઠગાઈ, જ્યાં અમદાવાદનો રેલવે કર્મચારી લાલચમાં ઠગાયો ત્યારે લોભ્યો હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન મરે તેવી ઘટના સામે આવી છે, જ્યાં રેલકર્મીએ રૂપિયા ડબલ કરવાની લાઈમાં 5 લાખની લોન પણ લીધી. રેલકર્મી જોડે પૂજા વિધિના નામે 10 લાખ રૂપિયા મંગાવ્યા. રમેશ ગણિયોરે બાયડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, જ્યાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ફરીથી એકવાર સમગ્ર ઘટના સામે આવી છે, જ્યાં એકા ડબલની લાલચમાં વધુ એકે રૂપિયા ગુમાવ્યા છે. બાયડ તાલુકામાં એકા ડબલની લાલચમાં ઠગાઈ આચરવામાં આવી છે, જ્યાં અમદાવાદનો રેલવે કર્મચારી લાલચમાં ઠગાયો છે ત્યારે લોભ્યો હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન મરે તેવી ઘટના સામે આવી છે, જ્યાં રેલવે કર્મચારીએ રૂપિયા ડબલ કરવાની લાઈમાં 5 લાખની લોન લીધી હતી અને રેલકર્મી જોડે પૂજા વિધિના નામે 10 લાખ રૂપિયા મંગાવ્યા. ત્યારે રમેશ ગણિયોરે જે બાયડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જ્યાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યાં લોભ્યા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ના મરે કહેવતને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે બાયડમાં, જ્યાં લોભ્યા હોય ત્યાં ધૂતારા ખરેખર ભૂખ્યા નથી મરતા એવો એક કિસ્સો સામે આવ્યો છે. જે રેલવે કર્મચારી કે જેને પોતે સારો પગાર હોય છે, આમ છતાં ડબલની લાઈમાં 5 લાખ રૂપિયાની લોન લીધી હતી અને રેલકર્મી જોડે જે કહી શકાય પૂજા વિધિના નામે 10 લાખ રૂપિયા મંગાવ્યા. ત્યારે રમેશ ગણિયોર નામનો જે વ્યક્તિ છે લૂંટાયો છે, જ્યાં બાયડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ત્યારે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.